જિંદગીના દરેક ક્ષેત્ર જીત મેળવવા માટે સમય ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને સમયનું મેનેજમેન્ટ કર્યું હશે તો જ જિંદગીના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી લઈશું. તો ચાલો મિત્રો શીખીએ આપણે સમયનું મેનેજમેન્ટ કરવા માટે. अपनी वाणी में प्रेम रखोगे तो ना केवल दूसरों के घाव भरोगे बल्कि अपने लिए नए मित्र भी तैयार करोगे. और वाणी कठोर रखी तो संसार को घाव दोगे और अपने लिए पीड़ा का भंडार भरोगे. જીત એ જિંદગી. જીતની જીદ. જીત એટલે જિંદગી. ઓન ધી સ્પોટ ડિસિઝન. જિંદગી. જીત એટલે વિજય. જીત એટલે સફળતા. જીત પ્રાપ્ત કરવા માટે, વિજય પ્રાપ્ત કરવા માટે પ્રથમ આપણી પાસે સમયનું આયોજન હોવું જોઈએ. સમય એ દરેકને એક સરખો મળતો હોય છે. સમય દરેકના માટે 24 કલાક હોય છે. એ 24 કલાકમાંથી ઘણા લોકો એ 24 કલાકનો સદુપયોગ કરી ઘણા લોકો ઊંચાઈનો શિખરો સર કરી જાય છે. મોટી સફળતાઓ કરી લેતા હોય છે. ઘણી ઊંચી નોકરી, ઘણા ઊંચા હોદ્દા પ્રાપ્ત કરી લેતા હોય છે જે સમયનો સદુપયોગ કરે છે. હવે સમય એ દરેક માટે સમય કોઈની રાહ જોતો નથી. સમયનું મેનેજમેન્ટ કરવું જોઈએ. હવે સમયને મેનેજમેન્ટ કરવા માટે એને 24 કલાકને આપણા કામ પ્રમાણે વહેંચી દેવું જોઈએ. 24 કલાકમાં આપણે કરવાનો છે એ કામનું એક લિસ્ટ બનાવી લેવું જોઈએ. એમાંથી જે કામ મુખ્ય છે એને પ્રથમ હરોળમાં, એમ 3 હરોળમાં કામ વહેંચી દેવું જોઈએ. જે કામ આપણે જરૂરી છે તેને પહેલું પૂરું કરવું જોઈએ. હવે જે આપણે 24 કલાકના કામનું જે લિસ્ટ બનાવ્યું છે એમાંથી જે પ્રથમ જરૂરિયાતવાળું છે એ કામને પહેલું પૂરું કરવું જોઈએ. એમ સ્ટેપ બાય સ્ટેપ 24 કલાકના એ લિસ્ટને પૂરું કરવું જોઈએ. 24 કલાકના જે કામનું આપનું લિસ્ટ બન્યું છે એમાંથી 24 કલાક પૂરા થતાંમાં એનું 80% એમાંથી 80% કામ પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. તો જ જીવનમાં આપણે જીતી શકશું. અને જીવનને જીતવા માટે ખાલી 24 કલાકના કામનું લિસ્ટ નહીં, પરંતુ 24 કલાકના કામનું લિસ્ટ બનાવો, ત્યારબાદ અઠવાડિયાના કામનું લિસ્ટ બનાવો, ત્યારબાદ 1 મહિનાના કામનું લિસ્ટ બનાવો. આ રીતે 3 લિસ્ટ બનાવો અને 3 લિસ્ટમાંથી જે આપણો જેટલો સમય પૂરો થાય છે, 1 દિવસ પૂરો થયો તો 1 દિવસનું જે કામનું લિસ્ટ છે એમાંથી 80% કામ પૂરું થઈ જવું જોઈએ. અઠવાડિયાનું જે લિસ્ટ છે અઠવાડિયું પૂરું થતો એમાંથી 80% કામ પૂરું થવું જોઈએ. 1 મહિનાનું 30 દિવસનું જે લિસ્ટ બનાવ્યું છે એ 30 દિવસ પૂરા થતા એમાંથી 80% કામ પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. તો જ આપણે જિંદગીને જીતી શકશું. જિંદગીને સફળ બનાવી આપણે આપણા સમયનો સદઉપયોગ કરીશું તો જ એ પ્રમાણેનું પરિણામ મેળવી શકશું. મિત્રો, કોઈ પણ કામના 3 સ્ટેપ હોય છે. જેમાં કામ જ્યારે આપવામાં આવ્યું એ કામ હરોળ, એ સમયે ઇમ્પોર્ટન્ટ ટાઈમ કરવું જોઈએ અને ઇમરજન્સી સમય પ્રથમ સ્ટેપ એને એ જ સમયે પૂરું કરવું જોઈએ.
બીજા નંબરનો સ્ટેપ આવે છે એમાં ઇમ્પોર્ટેડ એ ટાઈમ કામનો સમય ઇમ્પોર્ટેન્ટ સમય આવે છે. જો પ્રથમ આપણે મળતા સાથે એ કામ આપણે પૂરું નથી કરી શકતા તો એ કામને એના ઇમ્પોર્ટેન્ટ સમયે પૂરું કરી લેવું જોઈએ. જો એના ઇમ્પોર્ટેન્ટ સમયમાં એ નથી આપણે પૂરું કરી શકતા તો એનો ત્રીજો સ્ટેપ જે આવે છે એ કામ એનો હવે ઇમરજન્સી emergency કહેવામાં આવે છે. હવે આ ઇમરજન્સી સમયમાં આ કામ પૂરું કરી લેવું જોઈએ. એ કોઈ પણ કામ હોય, જો આપણે મળતા સાથે પૂરું કર્યું તો બહુ ખૂબ સરસ. જો એને મળતા સાથે નથી પૂરું કરી શક્યા તો એના સમય રહેતો એના ઇમ્પોર્ટન્ટ સમયમાં એ કામ પૂરું કરી લેવું જોઈએ. જો ઇમ્પોર્ટન્ટ સમય સુધી એ પૂરું ના કરી શકીએ તો એનો એક એવો સમય આવી જાય ઇમરજન્સી, જે સમયે હવે એ કામને પૂરું કરવું જ પડે. જો જિંદગીમાં સફળ થવું છે તો આ કામને ઇમરજન્સી સમય સુધી નહીં પણ એના ઇમ્પોર્ટન્ટ સમયે પૂરું કરી લેવું જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા મિત્રોને મોકલો, આપણા દોસ્તારો સુધી પહોંચાડો અને વિડીયોને શેર કરો, વિડીયો લાઈક કરો. થેન્ક યુ, આભાર. ફરી મળીએ ત્યાં સુધી રજા આપો.